દિલ્હીમાં આયોજિત એઆઈ સમિટ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ અને વર્તનને મુદ્દે ભાજપ મહિલા મોરચાએ રણશીંગું ફૂંક્યું છે. આજે સુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાં પ્રદેશ ભાજપ મહિલા મોરચા દ્વારા ઉગ્ર ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા હતા. મહિલા મોરચાના અગ્રણીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જ્યારે ભારત વિશ્વ મંચ ઉપર ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે પોતાની શક્તિનું પ્રદર્શન કરી રહ્યું છે, ત્યારે રાહુલ ગાંધીએ આ સમિટને હાસ્યપદ કહી પોતાની દેશ વિરોધી માનસિકતા છતી કરી છે. ભાજપનો આક્ષેપ છે કે યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા અણછાજતા પ્રદર્શન અને વર્તન પાછળ રાહુલ ગાંધીનો દોરી સંચાર છે. કોંગ્રેસ હંમેશા ભારતની પ્રગતિમાં અવરોધ ઊભો કરી વૈશ્વિક સ્તરે દેશને નીચું દેખાડવાનો પ્રયાસ કરતી હોવાનું પણ મહિલા પાંખે જણાવ્યું હતું. ગુજરાત ભાજપ પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ અંજુબેન વેકરિયાએ આ પ્રસંગે આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપતા કહ્યું કે એઆઈ સમિટમાં આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ અને મહિલાઓની હાજરીમાં જે પ્રકારનું વર્તન કરવામાં આવ્યું છે તે ભારતની સંસ્કૃતિને કલંક લગાડનારું છે. રાહુલ ગાંધીએ દેશની જનતા અને ખાસ કરીને મહિલાઓની માફી માંગવી જોઈએ. રાજનીતિમાં મર્યાદા હોવી જોઈએ, પરંતુ કોંગ્રેસના નેતાઓ તમામ સીમાઓ ઓળંગી ગયા છે. જ્યારે દેશના વિકાસ અને પ્રતિષ્ઠાની વાત હોય ત્યારે પક્ષવાદ ભૂલીને સાથે ઊભા રહેવાને બદલે કોંગ્રેસે શરમજનક કૃત્ય કર્યું છે. વધુમાં અંજુબેન વેકરિયાએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓની મર્યાદા જાળવવી એ પાયાનો સંસ્કાર છે. સમિટમાં જે પ્રકારે અણછાજતું પ્રદર્શન થયું તે દેશની ગરિમા ઉપર લાંછન સમાન છે. આ માત્ર ભાજપનો વિરોધ નથી, પરંતુ ભારત માતા અને નારી શક્તિનું પણ અપમાન છે, જેનો ગુજરાતનો દરેક જિલ્લો અને તાલુકો સખત વિરોધ કરી રહ્યો છે. તેમણે અન્ય પક્ષોની મહિલાઓને પણ આ અપમાન સામે અવાજ ઉઠાવવા આહવાન કર્યું હતું. અઠવા લાઇન્સ ખાતેના ધરણા કાર્યક્રમમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મહિલાઓએ કલાકો સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. કાર્યકરોએ ચેતવણી આપી છે કે જો રાહુલ ગાંધી અને કોંગ્રેસ પોતાની માનસિકતા નહીં બદલે તો આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. ભાજપ મહિલા મોરચાએ સ્પષ્ટ કર્યું છે કે દેશની છબી ખરડાવનારા કોઈ પણ તત્વો સામે તેઓ કટિબદ્ધતા સાથે લડત ચાલુ રાખશે. અંજુબેન વેકરિયા, ગુજરાત પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષા. આજે અમે ધરણાના માધ્યમથી વિરોધ કરીએ છીએ. એઆઈ સબમિટની અંદર જે પ્રકારે કોંગ્રેસથી કાર્યકર્તાઓ અને રાહુલ ગાંધી દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો છે, દેશની આ ગરિમાને જે પ્રકારે ઠેસ પહોંચાડવામાં આવી છે, આંતરરાષ્ટ્રીય દેશના પ્રમુખો હોય, વિશ્વએ જ્યારે આ એઆઈની એક પ્રેરણા લીધી હોય અને સ્વીકૃતિ આપી હોય, અને આજે હિન્દુસ્તાન, આપણો ભારત દેશના યશસ્વી વડાપ્રધાન જે પ્રકારે ભારતની એક અલગ ઓળખ ઊભી કરી રહ્યા છે, ત્યારે આ સબમિટની અંદર અપમાનજનક કૃત્ય કરી અને એક સબમિટની અંદર અમારી મહિલાઓ હતી જે પ્રકારનો એમને વિરોધ કર્યો. કોઈ પણ રાજકીય પક્ષ હોય એ વિરોધ કરી શકે છે, એની ના નથી હોતી, પણ વિરોધ કરવાની મર્યાદાઓ હોય છે. મહિલાઓની હાજરીમાં અર્ધનગ્ન સ્થિતિમાં આ પ્રકારનો વિરોધ એ ક્યારેય સાંકી લેવામાં આવતો નથી. ગુજરાત ભાજપ પ્રદેશ મહિલા મોરચાની મારી તમામ જિલ્લા મહાનગરની બહેનો દ્વારા આનો સખત અમે વિરોધ કરીએ છીએ. આ નિંદનીય જે કૃત્ય કર્યું છે એને ક્યારેય મહિલાઓ માફ નહીં કરે. એના માટેના અમારે આગામી દિવસોમાં પણ કદાચ જો જલવંત આંદોલનો કરવા પડશે તો એના માટે અમે તૈયાર છીએ. આગળ અમારા કાર્યક્રમો યથાવત રહેશે.